તો મિત્રો આજે બનાવવાની છે ભેળ। તો એના માટે વસ્તુ બધી કમ્પ્લીટ કરી નાખી છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કઈ રીતે બનાવી ભેળ। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજે આપણે બનાવવાની છે ભેળ। તો આપણે ડુંગળીનું કટિંગ ચાલુ કરી દીધું છે। એકદમ ઝીણી ઝીણી કટિંગ કરી નાખવાનું મિત્રો। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કઈ રીતે બનાવી ભેળ। અને એક ફેરી આ રીતે બનાવજો ભેળ એટલે એકદમ ટેસ્ટી બનશે મિત્રો। તો આપણે ચટણી, મરચાં, પછી ટમેટા, કોથમરી અને સેવડો આપણે ઘરે બનાવેલો હતો તો તેની બનાવીશું ભેળ। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઈશું। હવે આપણે ટમેટાનો મિત્રો કટિંગ ચાલુ કરી દીધું છે। લીલા મરચાંની ઝીણી ઝીણી બારીક કટકી કરવાની છે। તો ભેળમાં એનો ટેસ્ટ અલગ જ આવે છે, તીખો। અને જો ઝીણી મરચી એકદમ કૂણી કૂણી લેવાતા આપણે, એ બહુ તીખી પણ ના હોય। તો આવી રીતે ઝીણી ઝીણી કટકી કરી નાખવાની એટલે આપણે દાંતે ચડે નહીં અને ટેસ્ટ તેનો જળવાઈ રહે। હવે મિત્રો આપણે છે લીલા ધાણા, તો કોથમરી, તો એમની પણ બારીક કટકી કરી નાખશું કે જે ભેળની ઉપરથી નાખવામાં આવે છે એમનો સ્વાદ પણ ખૂબ જ સરસ રીતે આવે છે। તો આ રીતની ઝીણી ઝીણી કટકી મિત્રો કરી નાખવાની અને ભેળમાં એકદમ ભળી જાય અને ટેસ્ટ પણ જળવાઈ રહે। તો આગળ વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહીશું। તો મિત્રો ભેળ બનાવવાનું આપણે ચાલુ કરી દીધું છે। તો પહેલાં લીધો છે સેવડો અને પછી આ બારીક કરેલી કટકી, એ જે ટમેટા છે, પછી ડુંગળી છે, પછી લીલા મરચાં છે અને ધાણા છે, અને આવી રીતું બધી મિક્સ કરી નાખવાનું અને પછી ઉપરથી ખાટી મીઠી ચટણી નાખવાની। અને તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો એટલે મિત્રો તમને ખબર પડે કઈ કઈ વસ્તુ આપણે નાખી છે અંદર। અને આ રીતે તમે ભેળ બનાવજો મિત્રો, ખૂબ જ સરસ અને ઘરે બની જાય છે, એકદમ ટેસ્ટી। જે આપણે લારી ઉપર ખાઈએ છીએ એવો ટેસ્ટ અહીં ઘરે પણ તમે લાવી શકો છો। તો બનાવવાની રીત થોડીક આવી હોય તો વિડીયોમાં તમે બનાવી રહેજો કઈ રીતની બનાવી છે ભેળ। તો આપણે ચટણી નાખી દીધી છે, હવે તેમને મિક્સ કરી નાખવાનું છે અને થોડીક તીખી ચટણી પણ આપણે નાખીશું। તો વિડીયોમાં તમે બનાવી દેજો। મિક્સ થઈ જાય એટલે મિત્રો ઉપરથી ધાણા, લીલા જે ઝીણી બારીક કટકી કરેલી હતી સમારેલા તે ઉપર નાખી દઈશું।